જો એ તો મમ્મી આ વખત છે ને આપણે ઘઉં જોઈને લાવીશું, સારા લાવીશું, બરાબર. આ વખત જે આવી ગયા એ ચલાવી લો આપણે, બરાબર. આપણે એ લાયા એટલે ફરી એને કહેવાના જાય કે તમારા ઘઉં ખરાબ છે, ફરી વિચારવાની લાવવાનું એમ, બરાબર. હવે સારા લાવીશું, કારણ વાતાવરણ થોડું ચોમાસું તો ખરાબ છે, ખરાબ હોય ખરાબ. હા, ઘઉં તો આપણે આવી ગયા ને, ઘઉં આવી ગયા. હવે છે ને આ બધા તહેવારો બધા આવે છે, એટલે શું શું લાવવું ને એ નક્કી કરી રાખો ને, નક્કી કરી બધા તહેવારો આવવાના. એટલે રાશન પાણી ભરવું પણ મહેમાન આવે જાય. એમાં આ વીકમાં તો રક્ષાબંધન આવશે. તે શું છે? તહેવાર છે તો આવવાનો જ છે. બા રક્ષાબંધન છે તો તે શું છે? મોઢેથી ભસી માર. પણ બા આટલો ગુસ્સો કેમ કરો છો? બાપુજી તમે એમને કોને? કહું શું કહું બોલો, આ તો રક્ષાબંધન તહેવાર છે, જવું તો પડે, કંઈક કરવું તો પડે ને, તહેવાર છે એને ઉજવવું તો પડે ને. તારો ભાઈ નથી? વાત કરું છું ને તું ગુસ્સે થઈ જાય છે. પણ બા અરે રે આજકાલની વહુઓને તો કશું કહેવાય જ નહીં. આ ભગવાન ધરતી આપે ને તો સમય જાઉં. અરે મૂક ને હિતેશની મમ્મી, શું એકના એક વાત પકડી છે. કૂટો તમારે જે બેને કૂટવું હોય, હું તો ચાલે બહાર બેસું છું જઈ. આ સાસુ બોલે તો એમને જાણે કે ક્રોધ થયો એવું લાગે છે. પણ બા શું કામ વાતનું વતેસર કરો છો? અરે રે અરે વાતનું કહે છે તો વાતનું વતેસર તને લાગે છે? અમે પણ આ ઘરમાં વહુ થઈને આવ્યા હતા, પણ અમે કોઈ દાડો સાસુની સામે વાત નથી કરી. અરે બા રક્ષાબંધન આવે છે તો મારા ભૈલા માટે રાખડી લેવા જવું છે. અરે પણ હમણાં તો બધા કેટલા ખર્ચા ચાલે છે. પણ બા આમાં ક્યાં ખર્ચા થવાના છે? જો તારી પાસે પૈસા હોય તો તું સોનાની લાય કે ચાંદીની લાય. અત્યારે મારી પાસે પૈસા છે નહીં, મારી પાસે કોઈ ખર્ચા કરવાનું તૈયાર છે નહીં મારી પાસે. પણ બા હમણાં ક્યાંય પૈસાની મારી પાસે સગવડ નથી. તારે જે કરવું એ કર. પણ બા હા બોલો. હા હું આવું જ છું, ઘરે થોડું કામ છે ને, કામમાં પટાઈને હું આવું જ છું ઓફિસે. રક્ષાબંધન આવે છે, મારે ભાઈ માટે રાખડી લેવા જવી છે. શું બકબક કરી રહી છે? પણ બા રક્ષાબંધન તમે શું બે જણા રોજ પ્રાણાયામ ચાલુ રાખો છો? એ તો કઈ નહીં. શું કઈ નહીં, જે હોય મોઢા પર કહે ને. આખો દિવસ રક્ષાબંધન તું એને તો કઈ કે. હા તો હવે બંધ થાય તો સારું. બસ હવે તારે બોલો કે બંધ થા. આ એટલે મારે કોઈને કહેવાનું જ નહીં. પણ બા વાત શું છે મન તો કે? પૂછ આને. હું રક્ષાબંધન આવે છે તો રાખડી લેવા જવા માટે કહી રહી હતી એમને. હું ક્યાં ના પાડું છું, પણ હું વધારે ખર્ચા કરવાની ના પાડું છું. અરે બા રક્ષાબંધન તો રાખડી તો લાંબી જ પડશે ને. પણ મેં ક્યાં ના પાડી છે? લાવે પણ આપણા પાસે એટલા વધારે ખર્ચા કરવાની તેવડ નથી ભાઈ. ઓફિસથી પણ હા બોલો. હા હું 10 મિનિટ પછી પહોંચું છું હો. કોઈ સાંભળો ને, મને પણ બજારમાં લેતા જાઓ ને, મારે રાખડી લેવી છે. બા હું જાઉં ને? હા જાઓ હા, ખર્ચા કરો. હા જાઓ ખર્ચા કરો હા. તમારે શું બરબર કરે છે તું પણ? હા તમે છોકરા લોકોને ચડાયા છે. કેમ? ખર્ચા કરે છે જુઓ. અરે જમાનો છે અત્યારે જમાનો છે, એમને એમની રીતે જીવવા દે. તું તારી રીતે જીવન ના જીવીશ. આપણો જમાનો ગયો, હવે એમનો જમાનો છે. એમના જમાના પ્રમાણે જીવવા દે તું. આમ ના ચાલે. હા આખો દારો વહુને હક પડવા જતી જ નહીં. બોલ કરી લાય તો હું થોડું બગીચામાં કામ તો કરું. મને હક પડવા દેતી નહીં. મને બોલ કોકના કોક કરતી રહેશે. હિતુની મમ્મી તું સાંભળે છે? અરે સાંભળું છું. આ 40 વર્ષથી અહીંયા બા તમારી પાસે તમારું સાંભળું છું. શું કેવું છે તમારે? પણ મારું શું કહેવું છે તને ખબર છે? હું શું કહેવા માંગુ તને ખબર છે? એ મને શી ખબર હોય? તો તમારે બસ તો શું પછી કેવું છે? સાંભળું એક જ વાત ચાલે કરે છે. પણ મારો કહેવાનું તો તું સાંભળતી જ નહીં, મનમાં તો લેતી જ નહીં. કઈ તું 2 દિવસ પહેલા તું કહેતી હતી કે આપણે વહુના કંઈક સારા દિવસો જાય છે. વાત સાચી છે કે ખોટી? એ વાત સાચી જ છે. એ સ્ત્રી છે તો બાળકો તો પેદા કરવાના જ છે ને. એમાં ક્યાં નવાઈ છે? અત્યારની તો બહુઓને તો દિવસો છોકરા હોય તો સારું ને. અરે હિતુની મમ્મી, આપણા માટે તો નવાઈ જ કહેવાય, આપણા માટે તો સારું જ કહેવાય. એ સારા સમાચાર જ કહેવાય. વરસાદ છે, સારું થયું આપણે વેલાસર જઈ આવ્યા. જલ્દી. હા બા ખુશ થઈ જશે ને. ઓહો જો ઉતાની ખરીદી કરીને આયા, થેલા ભરીને આયા. જુઓ જુઓ આ બા કેટલું ભરીને લાવી, રૂપિયાનું પાણી કરીને લાવી. લાવા દે ને ભલે લાવે, એમાં શું વાંધો છે? હિતેશ કમાય છે અને લાવે છે.
એમાં તને શું તકલીફ થાય છે? રે તું નહીં સુધરે તો નહીં સુધરે તું. તહેવાર છે એની તે જે લાવે લાવવા દે ને કરવાને જે કરે. શું કામ જી બાડી કરે તું? શું બા તમે પણ હવે રક્ષાબંધનનો તહેવાર છે એ લાવે શું કામ માથાકૂટ કરે તું? લાવવા દે ને એને જે તારે રક્ષાબંધન હતી ને તું કરતી હતી ને પેલા એ અત્યારે કરે છે. એમાં શું વાંધો છે? હું કમાતો તું લાવી દીધી, ખીતે જ કમાય તો એ લાવે છે. હા પૈસા ઉડાડવાના જ બધા. કરવા દે ને જે કરે. ચાલ હવે જો ને બા આખો દિવસ બોલ 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 જ કર્યા કરે છે. ઓહો હો આ થેલા મૂકીને ક્યાં હેડી? અરે બા આવું છું, પાણી તો પીવા દો. હું પાણી પીને આવું છું. અરે અહીં આય તો ખરી. હવે શું કામ છે તમારે? અરે રે આ શું ઉપાડીને લઈને આવી છે? પૈસાની ધૂળ ધાણી કરીને આવી છે. રાધા એ રાધા ક્યાં ગઈ? કેટલી વાર છે? અરે બા શું બોલો? શું કામ છે? મને હાથ પગ મોઢું તો ધોવા દો, પાણી તો પીવા દો. બોલો બા શું કામ છે તમારે? તું આ શું લેવા ગઈ હતી? તું તો આખું બજાર ઉપાડી લાવી. આ શું લાવી છું? અરે બા હું મારી એકલી માટે નહીં બધાની માટે લાવી છું. અરે બા તમે મારી વાત તો સાંભળો. વાતનું વતેસર કેમ કર્યા કરો છો? શું કહું એટલે વાતનું વધે છે. મારે કશું કહેવાનું જ નહીં. મારે તો બધાના માટે લાવી છું. સેના કોના માટે લાવી છું? તો બધું આખું બજાર ઉપાડી લાવી. તું તો રાખડી લેવા ગઈ હતી કે તું બજાર આખું ઉપાડી લાવી? અરે બા તમારી માટે, બાપુજી માટે, બધાની માટે હું કંઈક લાવી છું પણ ને. તું આ પૈસા લાવી ક્યાંથી તું? જેટલી મહેનત કરી છે એ પ્રમાણે ઉછેર તો સારો થયો છે. સારું બની ગયું. અલે ફોન આવ્યો. હલો કોણ બોલો? હા હા અવાજ હા નથી આવતો. હેલો કોણ બોલો? અરે જયંતીલાલ બોલું. હા બોલો 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 સારા બોલો બોલો. શું છે મજામાં? શું કરો જીજાજી? બસ આ બગીચામાં થોડું કામકાજ કરું છું. એટલે હું રક્ષાબંધન હતી હાજી. એટલે ત્યાં આવતો તો એટલે આપણે પેલા ઘેર મકાનમાં રહેતા ત્યો જ છો કે મકાન બદલ્યું છે? ના ત્યાં જ છીએ. મધુકુંજ સોસાયટી. હા મધુકુંજ સોસાયટીમાં ત્યાં જ છીએ અમે. હા તો સોસાયટી નાકા પર આવી ગયો છું. હા તો હું તમારા બેનને ફોન આપું. ચાલુ રાખો. હા આપો આપો હા ચાલુ રાખજો. આપો. અરે બા હું હેલો. આપણા બધાની માટે લાવી હતી ને. અરે રે તારા ભાઈનો ફોન છે. મારા વીરાનો? હા 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 વીરા. હા બોલ બેના. હા આયો ભાઈ. હા હા હું તમારી સોસાયટી આગળ જ ઊભો છું. એ હા ભાઈ આયો હો ભાઈ. હા કોણ હતું બા? તો હિતેશના મામા આવે છે. હે? જા જલ્દી રસોડામાં જઈને બધું સાફ સૂફ કરીને ના બધું મૂકી દે. હા મૂકી દે. જા હું જલ્દી જલ્દી રસોઈ કરી જલ્દી આવું. આય, જા જલ્દી કરીને આય. અરે મારો વીરો આવે છે. આપણે વહુ પાસે છે ને તો રસોઈ બનાવડાવીએ, જમવાનું કરાવીએ. કેટલા વર્ષે આવે છે મારો વીરો. તારો વીરો આવે છે તારું મન બે ખાવાનું બનાવડાય જમવાનું. એટલે બરોબર. રાધાને કહું છું કે હા. સરસ સરસ બનાય. મારા માતાર મામા આવે આ તો છે. બહુ તો બનાવશે જ. બરોબર એને તો કીએ પ્રમાણે કરીએ જ છે બહુ તો. અરે મારો વીરો આવે છે. હું જોઉં મારો ભાઈ કેટલા વર્ષે આવ્યો છે. જો હું જોઉં છું. એ પડી જઈશ હરખમાં રહીશ નહીં. તારો વીરો આવશે ક્યાંય જવાનું નથી. મારો વીરો જો આવ્યો નહીં. હવે નહીં પડવું. હવે હું રાધા જલ્દી જમવાનું બનાય. મારો વીરો આવતો જ હશે. હા આજ મારી બેનનું ઘર છે. બેન ઓ મારા વીરા આવ્યો બેન. ઓ મારા વીરા તને તો કોઈ તકલીફ નથી થઈ અરે ને? મારી બેનના ઘરે આવવા મને સારી તકલીફ. આજે તો રક્ષાબંધનનો સરસ દિવસ છે બેન. હું આવી ગયો છું. આય મારા વીરા મારા ઘેર આય. મારા વીરા આય આય બેસ બેસ. ઓહો કેમ છો જીજાજી? હા, આવો મજામાં? આવો જમતીલાલ આવો. કેમ છો મજામાં? હા મજા બોલો શું કરે? ધંધા પાણી કેવું ચાલે છે? શાંતિ, તમારા બોલો બેન. મજામાં? હા બધા મજામાં છે બેન. આજે તો એમ થયું કે હવે દર વર્ષે તો બેન તું આજ રાખડી બાંધવા. આજે એમ થયું કે હું બેનના ત્યાં ઘરે હું જાઉં. બોલો બીજું મજામાં છે ને? બસ બધા મજામાં છે. જીજાજી બોલો. તમારા બેનને કેટલો હરખ છે જો તો ખરા. તો પછી રક્ષાબંધન છે, 12 મહિના તહેવાર હળક તો હોય જ ને. હા. એ રાધા હા બા. જલ્દી આય. તારા મામાજી આયા છે. એ હા આવી. જય માતાજી મામા. બોલો બેન. જા રસોઈ તૈયાર છે. ચલ વીરા ચલ જમવા ચલ ચલ. જમી લો જમી લો. હલા હિતેશ ફોન તો કરી મોમાં આવ્યા છે તે. હેલો હિતેશ તાર મામા આવ્યા છે. તું ઘરે આય ને અને ફટાફટ જેટલું બને જલ્દી ઘરે આવ્યો. અરે બેન જમવાનું મસ્ત બનાવી તો મજા આવી જમવાની બેન. મારી રાધા બહુ તો બહુ સરસ જમવાનું બનાવે અરે છે. આજે તો પેટ ભરીને ખાધું બેન. મજા આવી જમવાની. ઓ યા.
અરે બેન મારે જે તો જવાનું છે, કેટલા વાગી ગયા હવે ઓ રાધા બેટા, એ હા બા. આ તું જલ્દી કંકુ ચોખા ને રાખડી લાય બેટા, મારા વીરાને રાખડી બાંધવી છે. એ હા બા લાઈ. ઓ યાર, વાહ ભાઈ વાહ, શું ભાઈ બહેન નો પ્રેમ. ઓહો હો હો, જીવનમાં પહેલો જોયો આવું પ્રેમ ભાઈ ભાઈ. જબરજસ્ત ભાઈ બહેન નો પ્રેમ છો. અમે હોય જ ને, મારા બેન છે યાર. હા ભાઈ હા, ના ક્યાં પડાય તમારી બેન છે એવું. સરસ સરસ. લો બા. હા બેન તારો હું રજા લઉં તારા હવે. ભાઈ જવું હા છે? હા બેન હા, હું જઉં બરાબર. ભાઈ મારા વીરા, આવજો મામા. આવજે જય શ્રી મામા. કૃષ્ણ. બેના, આવજે. જલ્દી આવજો. તેસી મમ્મી પેલું પેપર લાય તો બેઠા બેઠા ટાઈમ પાસ કરું. અને રાધા, અને એ તું થેલો લાવી હતી ને, હા, હા. એ લાવજે તો. એ હા શું લાવી. લાવી છે તું? એ હા લાવી બા. હા? બાપુજી જો હા. તમારી માટે જબા લેંગાનું કપડું શું લાવી. વાત છે, ઓ બેટા સારું લાયા છે કપડા. વાહ ભાઈ વાહ, લ્યો. બા જે તમારી મનપસંદ કલરની સરસ સાડી કપડાં લાવી અરે છે. વાહ, બહુ સરસ છે. આ તો મને મનગમતો કલર છે. તમને સાડી બી ગમી ને? સરસ. હા બહુ. બા જો હું સેટ પણ લાવી છું. જો ને બા જો બંગડીઓ પણ લાવી છું. તમને ગમતી હોય તો તમે જ રાખજો. આ બધો ખર્ચો તે ક્યાંથી કર્યું તે બધું? અરે બા ક્યાંથી લાવી પૈસા? તમે શું કામ ટેન્શન કરો છો? હું મારી બચતમાંથી જ લાવી છું. મેં હિતેશના પૈસા નથી વાપર્યા. હું ઘરમાંથી થોડાક પૈસા બચાવીને આ બધી વસ્તુની ખરીદી કરી છે. જો હિતેશની મમ્મી જો, વહુ કેટલી હોશિયાર છે. તું કે કરતી હિતેશની વહુ ખર્ચા કરે. કેટલી હોશિયાર છે, કેટલી બચત કરી છે, જો તો ખરી. અરે હિતેશ આઈ લો, તમારા દીકરા આવી ગયા. અરે બા, મામા ક્યાં ગયા? દેખાતા નથી. મામા આયા તા, રાખડી બાંધી અને જમી અને નીકળી ગયા. એમને ફોન આવ્યો હતો ને એટલે તને બજારમાં મળ્યા નહીં. મને સામે ના મળ્યા. હું તો ચાલુ નોકરી એમને ભેગો થવા આવ્યો તો હું કહું મામા ઘરે આવ્યા તો લાજ હું મુલાકાત લેતા આવું. મામા તો જતા રહ્યા. તો એમને ફોન આવ્યો હતો ને એટલે નીકળી ગયા. ચાલ બા તારે હું નોકરી જતા આવું. રાધા બેટા, હા. અને જમવાનું આપી દે. જે જા. હા બહુ બેટા તો બહુ સરસ લાવી છે હો. લાઈન બધું પ્રસંગવાનું જ લાવી છે જો. તમારા મનપસંદ ને મારા હા, મનપસંદ સરસ લાવી લાવી છે. છે. લે, મૂકી દે બધું અંદર. લે દાદા. હોય સાંભળો છો, મારે વીરાના ઘરે રાખડી બાંધવા જવું છે તો 2 દિવસની ઓફિસમાં રજા લઈ લેજો ને. કઈ વાંધો નથી. ચાલ હું રાધા ઓફિસે 2 દિવસની રજા લઈ લઉં છું. હે તું ખુશ? ચાલ રાધા તું તૈયાર થઈ જા, હું ઓફિસે જઈને આવું છું. એ હા હા હું જલ્દી જાઉં. ધારો ટાઈમમાં કોમમાં કંટાળી જઉં છું. હાશ, આજ તો રક્ષાબંધન છે. હજુ સુધી મારી બેન કેમ ના આવી? કાંઈ તો વહેલી આવી જતી. ભલે કોક ગાડી સાધન બાધન નહીં મળ્યું હોય તો નહીં આવ્યો હોય. આવશી રાગે રાગે. ચાલ ચાલ, તારા ભાઈનું ઘર આવી ગયું છે. મારો વીરો રાહ જોતો હશે મારી. હા, જલ્દી રાખડી બાંધી દે એટલે ઘરે. હોજ પડવા આવી અમે. આખો દાડો પૂરો થઈ જાય. અમારી બૂન તો ઓમાય બધું પાલવા રહ્યો હ. આ તો કેટલી વાર થા હમ. હાય મારી બૂન. તારો ભાઈ ઘરે હશે. વીરો ઘરે તો હશે. અરે વીરા બેન બેન, આજ તો આપણા ખુશીનો દિવસ છે. રોવાનું ના હોય એમાં. આજે રક્ષાબંધનનો દિવસ છે. અરે આવો, બેસો બેસો. ચલો બેન, ચલો કરી લાવો ઠેલો મને લઈ લઉં. હું તો હવારાની વાત જોઈ રહ્યો તો બોન. બોન, હા 5 મિનિટ ખાલી તમે બેસો. હો, હું હાલ આવું છું. અરે પણ ગમે તે હાલ અબ્બી આવું છું પાછો. તરત હું પાછો આવું છું.
5 મિનિટ ખાલી બેહો. અરે વીરો આપણે આયા ને વીરો કેમ જતો રહ્યો? શું કામ હશે? અરે દાદા થોડું કામ હશે તો ગયો હશે. અરે પણ શું થયું હશે? સોમભાઈ હા ડાયા શું કહો છો? ક્યાં જતો તો? ઘેર જતા હતા? હું કહું છું. હું કહેતો તો? કહું કે ના કહું? કહેવું તો પડશે જ. હું કહું છું હા આ મોબાઈલ તમને આપું છું 2 દાડા તમારે પૂરતો રાખો તમારા ઘેર, બરોબર? મને 500 રૂપિયા ખાલી હાલો. એવું બધું હું જરૂર પડી તારે? મારે થોડું કોમ છે ઘરનું થોડું. કોમ પડી જાય ને? ઓહ. 500 રૂપિયા તો આપો ને જલ્દી ફટોફટ. જો 500 રૂપિયા તો આલું છું હું, હા પણ છૂટો શાણ કરી છે? હું કાલ કે પમદારમાં આવીને લઈ જાઉં, મને હાલ જલ્દી હાલ, મારે મોડું થાય છે. 100%. 100%. હાલ 500 તને આલું છું, બરોબર? હા પણ છૂટો કરી દેજે ભાઈ. હોન આમ તો ગામમાં જતો હતો પણ તમે મળ્યા એટલા મારા અમે ડાયરેક્ટ અમે બજારમાં જતો રહું ને હાલ પાછો. હાલ જા. લો પાણી પીવું. વીરો ક્યારનો ગયો છે? હજી નથી આવ્યો. સવારે તો ફોન લાગતો તો અત્યારે ફોન પણ નથી લાગતો. શું થયું હશે વીરાને? કેમ આટલી બધી વાર લાગે? કંઈ કરો ને તમે. દાદા તારા ભાઈનો ઠેકાણો જ નથી લાગતા. અરે આપો કેમ ઘરે આવું બોલો આય એ છો? તો જતા રહ્યા. કંઈક કામ હશે એમને. તમે એક વખત ફોન તો લગાવી જુઓ એમને. સારું હેડ ચાલ લગાવ. અરે દાદા તારો ભાઈનો ફોન તો બનાવે છે, કેમ? સવારે તો ફોન ચાલુ હતો. સ્વિચ ઓફ બોલે છે. શું થયું હશે વીરાને? કેમ આટલી બધી વાર લાગે? મને બહુ ચિંતા થઈ રહી છે. બહુ મોડું થઈ ગયું મહારાજ. મને તો બહુ ચિંતા થઈ રહી. અરે લો, બેન. વીરા આવી ગયો. આવજો. અરે વીરા, હા? આ બધી વસ્તુ લાવવાની શું જરૂર હતી? અરે બેન તારા માટે તો ઓના વગર આર્યો અવસર શોભ જ નહીં. તું આજ લેવા ગયો હતો હા ને? હું તારા માટે સાડી લાવ્યો છું. બીજું તો કઈ નતું ને વીરા? અરે તારા માટે મનપસંદની જો આપણે જેનો હતો ને એ દિવસ મકાઈ ખાતો ખબર છે? હા તને મને મકાઈ યાદ. ભાવતી હતી એટલે હું લાવ્યો તારા માટે. મને બહુ જ ભાવે છે મકાઈ. આપણે કેવા નાના નાના ખેતરમાં જતા ને કે હા, હા. મકાઈ ખાતા. ચલો આપણે અમે જમવાનું બનાવવાનું છે અને જમી લઈએ ફટોફટ. હા હા હાલ વીરા, હું રસોઈ કરી. બેન આ પેડાને બેડા શું કામ તું આટલો બધો ખર્ચો કરી નાખ્યો છે? અરે વીરા, રક્ષાબંધન છે તો મીઠું મોં તો કરાવવું જ પડે ને. હા હા 2 મિનિટ ઊભી રહે, હું એક પેલું લેતા આવું આપણે. જો આપણે નાના હતા ને એટલે તાણે આવી રીતના પોથરીને જ હા બેન અમે તો 2 દિવસ રહેવું પડશે હો પાછું. હા હા કેટલા ટાઈમે તમે આવ્યા તો પોર રખડી બધો આવ્યો તો તાને આવ્યો અને વચમાં ના આવવું પડે. અરે વીરા, તારા જીજાજીને જોબ પર રજા જ નથી મળતી. તો શું કરું? જીજાજી ના આવું તો પણ બેન બેન અને એટલું બધું નહીં. બસ બસ બેન. અરે વીરા, આ ના હોય. અરે બેન આ તો વ્યવહાર કરવો જ પડે મારે. બહુ મસ્ત સાડી છે વીરા. કરો વીરા, સદા એક સુખી રહે. બેન તું ખુશ તો હું ખુશ. તારા માટે તો તું કીને હું એટલું કામ કરું. હવે આમાં આપણે જમી લઈએ. એ હા વીરા, ચાલ. જય માતાજી મિત્રો, તમારા ઘરે રક્ષાબંધનના દિવસે તમારી બેન તમારા ઘરે આવે તો ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ તમે આપજો. તમારી બેન રાજી થઈ જશે તો તમારું જીવન સુખીથી તમે જીવશો. બેન બોલો તમે થોડું. એ અને હા, આ વિડીયોને જોઈને તમે લાઈક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટ તો જરૂરથી કરજો.